નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। આપની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો રાજકોટ અગ્નિકાંડના અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે કાર્યવાહીને લઈ માહિતી આપતા જણાવ્યું કે મુખ્ય આરોપીઓ પૈકી પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે। ડીએનએ સેમ્પલથી પ્રકાશ જૈનનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। તેમજ એસીપી ક્રાઇમ ભરત બસિયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઘટનાને લઈને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ 5 આરોપીની ધરપકડ થયેલી છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કર, તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે। હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે, જે ડીએનએ ટેસ્ટિંગના આધારે